પાટી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાતા ઉમરસાડી, પાટી, ચીવલ, અંભેટી વગેરે ગામોનો સંપર્ક તૂટ્યો। ભારે વરસાદના કારણે નદી કિનારે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ। વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધના સૂચનોના બોર્ડ માર્યા। રોહિણા ગામ નજીક પાટી ગામના પુલ ઉપર પાણી ફરી વળતા લોકોને પુલ ઉપરથી જવું નહીંની અપીલ। સરપંચ રવિન્દ્ર પટેલ। પાટી તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે। પાટી તાલુકાના વિવિધ ગામોમાં ધોધમાર વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાયા હતા। પાટી તાલુકાના રોહિણા, પાટી, ચીવલ, દગડમાળ તેમજ કપરાડા તાલુકાના સાદળવેરી, અંભેટી, મોટા પોંઢા વગેરે ગામોમાં નદીઓ, પુલોના બંને તરફથી નદી નિર્ણય પાણીનો પ્રવાહ બ્રિજ ઉપરથી વહેતા લોકો માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો। અતિભારે વરસાદને લઈ ઉમરસાડી ગંગાજી મંદિર પાસે ઉમરસાડી તરફ જોડતો માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા। તેમજ રોહિણા ગામના સરપંચ રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારા આસપાસના ગામના માર્ગ નદીમાં ભારે વરસાદના કારણે નદી કિનારેના બંને તરફના જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વહીવટીતંત્ર દ્વારા રસ્તો બંધના સૂચન બોર્ડ માર્યા હતા અને જ્યાં સુધી નદીના નીરના પાણી ઉતરે નહીં ત્યાં સુધી કોઈએ પણ આ માર્ગ પરથી જવું નહીં તે બાબતે ગામ લોકોને સરપંચ રવિન્દ્ર પટેલ દ્વારા અપીલ કરાઈ હતી। અમુક રસ્તા ઉપરથી 7 ફૂટ પાણી વહેતું હતું, જેને લઈ ગામ લોકો સંપર્ક વિહોણા થયા હતા। ત્યારે આવનાર દિવસોમાં મોટો બ્રિજ બને જેથી આ સમસ્યાનો ઉકેલ આવે તેવી આશા વ્યક્ત કરી હતી। ઉપરવાસમાં પડેલ વરસાદને કારણે મધુવન ડેમમાં પાણીની આવક વધી હતી, જેના કારણે મધુવન ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને જવા પર પ્રતિબંધ અને માછીમારી ન કરવા પર સૂચના અપાઈ હતી। અમે આ રસ્તા પર રોહિણા, સુખાલા અને બરેને જોડતા રસ્તા હાલમાં બંધ કરવામાં આવે રસ્તા પાણી વધારે છે અને જે રસ્તા પર અમે લોકોને અપીલ કરીશું કે હાલમાં કોઈ જવું નથી જ્યાં સુધી પાણી ઓછું ન થાય ત્યાં સુધી, અને પાણી ઓછું થાય ત્યારે આજુબાજુના લોકો અમને સંદેશો આપશે ત્યારે લોકો ત્યાંથી અવર જવર કરવાની। બોર્ડ લાગી ગયા છે અને બ્રિજથી ઉપર 7 મીટરનું 7 ફૂટનું પાણી ઉપર જતું છે। એટલે લોકોને એટલી અપીલ કરી છે કે આવનાર દિવસોમાં જે તે કચેરીને લગતા વ્યક્તિઓ આ બ્રિજ બનાવે અને લોકોને જે વસ્તુ છે કે જવા આવવા માટેની તે મનોકામના પૂર્ણ કરે અને બ્રિજ બનાવે તો લોકોને આ રસ્તા પર સૌથી વધારે વાહનની અવરજવર છે અને લોકોની અવરજવર વધારે છે। અત્યારે બ્રિજની બાજુમાંથી ઉપરથી બંને સાઈડ ડાયવર્ઝન આપવામાં આવેલું છે, એટલે રસ્તા હાલમાં સદંતર બંધ કરવામાં આવેલા છે। હાલમાં નાના પોડા થઈને લોકો અવરજવર કરી રહ્યા છે, એટલે નાના પોડા થઈને જવા માટે 25 કિલોમીટરનું અંતર કાપવું પડે છે। એટલે તાત્કાલિક સરકારી જે તે અધિકારી અને જે તે એના જે ધારાસભ્ય હોય કે જે MP હોય કે એમણે આ બ્રિજ ઉપર કાળજી રાખીને તાત્કાલિક બ્રિજ બનાવવામાં આવે હું અપીલ કરું છું।